ચાલો મિત્રો, તો આપણે સંખ્યા વધારવાની, ઓછી નથી કરવાની, વધારવાની. પિશાચ એસ બહુ મહત્વની, જે માનવ શરીર માટે બહુ મહત્વની, કારણ કે સ્પેશિયલ જે ફેફસા છે આપણા, એને મજબૂત બનાવે. નાની મોટી સમસ્યા બધાને છે તો એને દૂર કરે છે. ખાસ બધાને સીઝનમાં જ લેવી જોઈએ. અત્યારની જે સીઝન છે એ વાયરલ ઇન્ફેક્શન છે, તો એમાં આપણને રક્ષણ આપે છે. જે વાયરસ વાતાવરણ છે, એ વાતાવરણ એવું છે અત્યારે જે વાદળછાયું હોય છે, ઠંડુ વાતાવરણ હોય છે, તો આમાં ઘણા લોકોને શરદીની, એલર્જીની આ બધી તકલીફ છે. સ્પેશિયલ ન્યુટ્રિશન જે છે ને એ આપણા માટે રામબાણી. તો સ્પેશિયલ એનો ટોપિક છે જે લોકોને પ્રોબ્લેમ છે, ઘણી શ્વાસ કરતો દમનો પ્રોબ્લેમ હોય, ઈંડા કોઈ પ્રોબ્લેમ, કોઈ પણ પ્રોબ્લેમ છે એને દૂર કરે છે. ન્યુટ્રિશન જે છે એ વસ્તુ છે કે હરેક વ્યક્તિની જરૂરિયાત છે. ભલે તમને પ્રોબ્લેમ નથી તો પણ તમે 3 મહિના લઈ લો. સ્ક્રીન હવે દેખાય. ઓકે, રેડી થઈ ગયો ને? આવી ગયો પાવર આવી ગયો. તો મિત્રો કેટલા પોષક તત્વો છે એમાં? 5. એના બ્લેક સીડ ફૂલ કરી નાખજો. હા કરું થઈ રહી છે બરાબર. બ્લેક સીડ 200 mg, તુલસી 150, નીમ 100 મિલીગ્રામ અને એલોવેરા 25 અને પુદીનો. હવે જો આપણી ત્વચા કહેવાય, આપણી ત્વચા અને આપણી ઇમ્યુનિટી શું કહેવાય છે? આપણી હેલ્થનો અરીસો છે. તમે જો એજિંગ પ્રોસેસ ક્યાંથી શરૂ થાય? તમારા ચહેરા પરથી. ગુસ્સો આવે તો કયો પહેલા આવે વસ્તુ આવે? તમારો ચહેરો. ખુશી હો તો તમારો ક્યાં આવે? ચહેરો. અને શરીરમાં તમારા અંગોમાં પરિવર્તન આવી રહ્યું છે, એ એજિંગ પ્રોસેસ તરફ જઈ રહ્યા છે, તો સૌથી પહેલા ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. અને એટલા જ માટે અરીસાને અરીસો કહેવામાં આવે છે. શરીરનું અંગ જે છે એ કયું છે? આઈના છે. આઈના એટલે અરીસો. આ મિરર છે, ચહેરો. બધું જ બોલે. અને એટલા જ માટે જ્યારે આપણે કંઈ પણ બીમાર થયા હોય તો સૌથી પહેલા આપણને ક્યાં આવે ખબર પડે? કોઈને પણ અને આપણને પણ ક્યાં આવે? આપણે 4 દિવસ બીમાર થયા તો આપણે કેવા ઉઠીએ તો અરીસામાં જોઈએ કે હાય મારું મોઢું તો જો કેવું થઈ ગયું, હે જોને સૌ પિચકાલે થઈ ગયું કે જાણે તો વર્ષોથી બીમાર છે એવું લાગે. કેમ? તમે ચહેરા ઉપરથી ઓળખો છો. પછી ત્વચા સંબંધિત સમસ્યાઓ, હા ખીલ છે, આ સીઝનમાં તમને ફોડા, ફૂંસી, દાદર, એક્ઝિમા, સોરાસિસ એવા ઘણા બધા પ્રોબ્લેમ થવાની શક્યતા રહે. જૂની બીમારીઓ, ડાયાબિટીસ છે, ઉચ્ચ રક્તચાપ, આ બધામાં આપણે જેની મદદ લઈ રહ્યા છીએ પ્રકૃતિની. એવા હબ છે. ઘણા બધા વર્ષોથી આના ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે કલુંજી એટલે કે બ્લેક સીડ ઓઇલ જે છે મિત્રો, એ ઘણી બધી બીમારીઓને ઠીક કરવામાં ખૂબ જ મદદ કરે છે. અને અહીંયા તમે જુઓ, આ તમને આ લાઈન બતાવી એ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા છે. અને આ શું બતાવ્યા? બધા વાયરસ છે. બહાર જે તમને ઇન્ફેક્શન થઈ રહ્યા છે એ તમને ત્યારે જ આપણને નડે કે જ્યારે આપણામાં આ ઓછી હોય. એટલે એટલા જ માટે બ્લેક સીડ ઓઇલ ને અસમય એજિંગ ના આવે. અસમય એજિંગ ના આવે એટલે કે શું? આપણે ભાઈ 35 ના છીએ તો 55 માં જવાના જ છીએ, પણ 55 પહેલા ના આવે. ખ્યાલ આવ્યો? 55 ની ઉંમર પહેલા ના આવે તો એ અસમય કહેવાય. અને જો આવી ગયું તો અસમય. એ સમયમાં આવનારી ઘણી બધી બીમારીઓ, ઘણી બધી ઇફેક્ટ આપણા હેલ્થ માટે નુકસાનકારક છે. તો એટલા જ માટે હવે કામ ક્યાં કરે? જો સૌથી પહેલા જે કામ કરે છે રુધિરાજ S5 એના ઉપર કામ કરે.
તમને આ જાળી જાળી બતાડી ને, આ શું બતાડી છે? આ ડાયાફ્રામ છે. જોજો, આ ડાયાફ્રામ છે અને તમારું જે બ્રીથિંગ થાય ત્યારે આ ખુલે, ખ્યાલ આવ્યો? અને જ્યારે તમે લો ત્યારે બંધ થાય, છોડો ત્યારે બંધ થાય. આને ડાયાફ્રામ કહેવાય છે. આ મેઇન હોય છે ફેફસાનું. અને જ્યારે આપણે અનુલોમ વિલોમ કરીએ, આપણે કપાલભાતિ કરીએ છીએ કે આપણે ભસ્ત્રિકા કરીએ, પ્રાણાયામ કરીએ, કોઈ પણ, તો એમાં આ જે ડાયાફ્રામ છે ને સૌથી ખૂબ મોટો રોલ અદા કરે, ખૂબ જ. અને જ્યારે આપણને શરદી થાય આ શ્વાસ નળી છે. જો અહીંયા ગળાથી તમને આ નળી બતાવી, આ જો આ નળી છે, આખી શ્વાસ નળી છે. અને એની સાથે આ આખું આ એક રક્ષક આપવા માટે અને રિબ્સ કહેવાય. આ જે તમને બતાડી ને આ રિબ્સ છે, હાડકાની રિબ્સ છે અને એની અંદર ફેફસા ગોઠવાયેલા છે. તમે કેવું કે આપણા ઘરનું એન્ટ્રી ડોર હોય એની આગળ આપણે એક જાળી બનાવીએ ને, લોઢાની બનાવીએ કે નહીં? ડાયરેક્ટ તમારું ઘરનું એન્ટ્રન્સ ના હોય, હંમેશા એક જાળી હોય. તો આ જાળી શું કરે? તમારું પ્રોટેક્શન છે. અહીંયા પણ આ કેવું છે? આ એક પ્રોટેક્શન છે. અને જ્યારે આપણને શ્વસન તંત્રના પ્રોબ્લેમ થાય તો અહીંયા જે છે ને આ બધા બ્લેક થતા જાય, આખું કાળું 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 આ થઈ જાય. અને આટલું જ પોર્શન જ્યારે એટલે તમને ઘણા કે મને બસ આમના લંગ્સ તો 30% જ ચાલે છે, 40% જ ચાલે છે, 35% છે. એ શું છે? આ આખા ભરાઈ ગયા, આ આખા કાળા કાળા થઈને ભરાઈ જાય. તમે જ્યારે એમના કોઈના પણ એક્સરે જુઓ ત્યારે તમને ખબર પડે. તો શ્વસન તંત્ર, પછી આવે કિડની, લીવર, હા, અને હૃદય સંબંધી સમસ્યાઓ. હવે જો આ શું છે? આ આપણી ઇમ્યુનિટી છે અને આમાં રહેલા કલોજીમાં રહેલા આ ફાઇટોકેમિકલ્સ છે, નેચરલ ફાઇટોકેમિકલ્સ છે કે જે એની સામે લડે છે. હવે જો નેક્સ્ટ છે આમાં પોષક તત્વો નાખેલા છે. એમાં છે 3 પ્રકારની તુલસી. એ પણ શું છે? એન્ટીવાયરલ તરીકે કામ કરે છે. ક્યાં કામ કરે છે? એન્ટીવાયરલ. હા, આપણે બધાને કહ્યું છે, આપણે આ સીઝનમાં પણ શરદી ઉધરસ થાય આપણા ઘરમાં ઘણા બધા કે ભાઈ તુલસીનો રસ અને આદુનો રસ પીવડાય, કહીએ કે નહીં? કે એન્ટીવાયરલ છે. પણ કેવી તુલસી છે? હા, કયા પ્રકારની? એક અનૂઠા પ્રકારની. હવે હું એવું કહું કે આ ન્યુટ્રીચાર્જ S5 માં ભગવતી બેન કઈ પ્રકારની તુલસી? તો તમે કહો રામ તુલસી, શ્યામ તુલસી, એવું કઈ તો કેવું લાગે? આજકાલ તમે બધા યોમિની પ્રોડક્ટ બધા જ યુઝ કરો છો ને? આરસીએમ તમે બોલે છે આ સરગરના છે, ક્યાં જણા બોલે છે કે સરગોથી બનાવેલી છે. શું નામ આપી દીધું? મોરિંગા. કોના મોઢે ચડી ગયું? મને ઈમાનદારી કહેજો, કેટલા બધાને ખબર હતી કે મોરિંગા એટલે સરગવો છે? આ તમે મોરિંગા બોલો એ સારું લાગે કે તમે સરગવો બોલો એ સારું લાગે છે? હકીકત કહેજો. હા, અલ્બાબેન કયું સારું લાગે? મોરિંગા સારું લાગે. અહીંયા પણ મેં બોલ્યું રામ તુલસી છે, પણ એમ કહ્યું ઓસિમમ સેક્ટમ છે, તો કેવું લાગે? હા, પ્રોડક્ટની વેલ્યુ વધી જાય ને ભાઈ. હા, પ્રોડક્ટની વેલ્યુ વધી જાય અને તમે જે રીતે પ્રોડક્ટને પ્રેઝન્ટ કરો છો એ રીતે પ્રોડક્ટ સામેવાળો એને જજ કરે છે. તમે એવું કહો કે હા ઓસિમમ સેક્ટમ છે, ઓસિમમ બેસિલિકમ કે એટલે શું કે બધા હો જયશ્રીબેન તો હેલ્થ ઉપર કામ કરવા માંડ્યા એટલે જુઓ કેવી ભાષા બોલે છે, બહુ ભારે ભાષા થઈ ગઈ. હવે તમારી ઇમ્પ્રેશન કેવી પડે, કેવી લાગશે જયશ્રીબેન? માર્કેટમાં તમારી ઇમેજ કેવી આવે કે તમે એક અલગ પ્રકારની આવે ને? આવે ને? આપણને ખબર છે કે તુલસીના આ રીતે જ નામથી કહેવાય, પણ જે પ્રોડક્ટમાં જે નામ લખેલા છે મિત્રો એ પ્રમાણે નામ લેવાથી, જો તમે ઘણી વાર જાઓ છો કપડાની દુકાનમાં બી જાઓ છો, કપડાની તમે ઘણી વાર નથી કહેતા આ જ ડ્રેસ મેં પહેલી દુકાનમાં જોયો તો એને 1200 રૂપિયાનો આપ્યો પણ અહીંયા એ 2000 નો આપી રહ્યો છે. કેમ? 2000 લેવા વાળા છે ને, છે ને? આંખે નહીં પણ કહેશું અમે ફલાણા શોરૂમ માંથી, અમે પેન્ટલુન માંથી લીધો, અમે વેસ્ટ સાઈડ માંથી, એની વેલ્યુ વધી છે, હે કે નહીં?
પ્રોડક્ટની વેલ્યુ વધે છે. અહીંયા પણ આપણે જે રીતે આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે એને એ રીતે આપણે કોઈની સામે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ તો શું થઈ જાય છે? એની વેલ્યુ વધે છે. અને એટલા જ માટે અહીંયા 3 પ્રકારની તુલસીના અનૂઠા પ્લાન્ટ છે. એમાં ઓસિમમ સેક્ટમ, ઓસિમમ બેસિલિકમ અને ઓસિમમ ગ્રેટિસ. શું કહે છે? દરેક કહે છે કે તુલસીને પ્રાકૃતિક ઔષધિની રાણી કહેવાય, અમૃત કહેવામાં આવે છે. કે કારણ કે એમાં કુદરતી એવા પોષક તત્વો છે કે જે આજે આધુનિક વિજ્ઞાન પણ એને માને છે. અને એટલા જ માટે તમે જુઓ કેટલા બધા તુલસીની પ્રોડક્ટ આવી ગઈ. આરસીએમમાં બી આવી ગઈ ને પંચતુલસી. ખાલી પંચતુલસી છે, પંચતુલસીના અર્થ છે કે આધુનિક વિજ્ઞાન પણ એને માની ગયું છે. તો જ્યારે તમારા કોઈ પણ પેશન્ટ દમાના આવે તો તમને ખબર છે કે તુલસી એમાં કામ કરે છે, તો તમારા ન્યુટ્રીચાર્જ S5 ની જોડે બીજી કઈ પ્રોડક્ટ જાય? પંચતુલસી. ચાલો એ તમારે એને બાય ડિફોલ્ટ આપી જ દેવાની. હવે ન્યુટ્રીચાર્જ આ દમામાં કામ નથી કરતી, પણ દમાની સાથે જોડાયેલી કચુ બીમારી કે જે ડાયાબિટીક પેશન્ટને સૌથી વધારે હેરાન કરે શ્વાસની તકલીફ માટે, એમાં કામ. ખ્યાલ આવ્યો? ન્યુટ્રીચાર્જ S5 માં નાખેલી છે લીમડો, એટલે એ કામ કરે છે એન્ટીબાયોટિક તરીકે. એન્ટીબાયોટિક તરીકે. હવે એન્ટીબાયોટિક તરીકે જે પ્રોડક્ટ નેચરલી કામ કરતી હોય તો દમાના પેશન્ટ હોય એને પણ એ ઇફેક્ટ કરે છે. ખ્યાલ આવ્યો? કારણ કે દમાના પેશન્ટ, અસ્થમાના પેશન્ટ હોય એ મિત્રો જ્યારે એને અસ્થમેટિક એટેક કહેવાય. તો જ્યારે એટેક આવે ત્યારે વ્યક્તિ ખૂબ જ હેરાન થાય, બિલકુલ શ્વાસ રોકાઈ જાય. અને જ્યારે એને નેચરલી એ જે તમને પંપ આપવામાં આવે એ પંપમાં એન્ટીબાયોટિક જ હોય છે. અને આમ નાકે તરત જ લગાડે એટલે આર્ટિફિશિયલ શ્વાસ તમને આપવામાં આવેલો છે. આર્ટિફિશિયલ જેવા તમે એ લો છો તરત જ તમને થાય. જોવા મળે શું છે? મોઢે પંપ આપી દે એટલે ડાયરેક્ટ અહીંયા ના આપે મોઢે. એટલે અસ્થમાના પેશન્ટ હોય ને એ જ્યારે સુવે કે શ્વાસ લે તો વિસલ જેવો અવાજ આવે, સીટી જેવો અવાજ આવે. એ લોકો મોઢું ખુલ્લું રાખીને સુતા. તો આ જે એન્ટીબાયોટિક તરીકે અને એન્ટી ગુણો તરીકે જાણ. હવે ન્યુટ્રીચાર્જ S5 માં છે એ લોકો કામ શું કરે? ડાયજેશન. હવે જ્યારે તમે કોઈ પણ અસ્થમાની હેવી એ લોકોને ડાયાબિટીક એન્ટીબાયોટિક દવા આપવામાં આવતી હોય છે. અને જ્યારે દવા આપવામાં આવે ત્યારે એમના ડાયજેશન ઉપર એમની ઇફેક્ટ થવાની છે. ડાયજેશન ઉપર ઇફેક્ટ થાય જ. અને આ સિઝનમાં તો ખાસ થવાની, કારણ કે ઓક્સિજન મળતો નથી, તાજી હવા મળતી નથી. તો વ્યક્તિનું એ ડાયજેશન સિસ્ટમ અટવાય છે. અને જેવું ડાયજેશન સિસ્ટમ અટવાય અને કોન્સ્ટિપેશન થાય તો એ વ્યક્તિ જ્યારે પ્રેશર લગાડીને પ્રેશર જાય છે ત્યારે એને શ્વાસ લેવામાં સૌથી વધારે તકલીફ થાય. તો અહીંયા મદદ કરે છે પાચન સંબંધી સમસ્યાઓ પર. એસિડિટીના પ્રોબ્લેમ આ સીઝનમાં તમને ખૂબ વધારે જોવા મળે. તો વિશ્વસી છે એલોવેરા એના માટે. અને એમાં પણ પુદીના છે જે પેટની હેલ્થ માટે કામ કરે છે. હવે તમે અહીંયા જુઓ સૂજન વિરોધી. દરેક જગ્યાએ સૂજો. આનાથી તમે સોજામાં, ફેફસામાં પણ સોજો આવવાનો. આ વસ્તુને સમજો. આ જોયું શ્વાસ નળી કેવી હતી અને કેવા ભૂલી ગયા. અચ્છા ભાઈ, તમે આ કુદરતની રચના જોઈ. આ વસ્તુને આપણે સમજવાની શ્વસન તંત્રની અંદર થતી સોજો અને અવરોધોને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે ન્યુટ્રીચાર્જ S5. હવે તમને આ સિઝનમાં કે ગમે ત્યારે એક છીંક આવે, થોડી વારમાં કેટલી બધી છીંકો આવવા માંડે છે, હે ને? થોડી ઉધરસ થઈ જાય પછી તો તમને એમ કહો કે અરે આજે તમારો અહીંયા તો નળ ચાલુ થઈ ગયો, હે? પાણી ધડ 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 વહે છે. આપણે એવા ડાયલોગ મારતો હોય ને, મારો કે નહીં? અને પછી રૂમાલ ભરાઈ જાય, પછી એક રૂમાલ, પછી બીજો રૂમાલ, ત્રીજો રૂમાલ.
થાય કે નહીં? કેમ થાય છે? અંદર વાયરલ લોડ વધી ગયા, વાયરલ ગુણાકાર થવાનું. એ ગુણાકાર જે થાય છે એનાથી આપણને તરત જ શરીર જે છે એ સિગ્નલ આપે છે કે ફેફસામાં તમારો વાયરસ લોડ વધી રહ્યો છે, એટલે એ બહાર કાઢવાનો પ્રયત્ન કરે. અને આપણે શું કરીએ? દવા લઈને એને બેસાડવાનો પ્રયત્ન કરીએ. શું કરીએ? દવા લઈને એને બેસાડવાનો પ્રયત્ન, એટલે શરીર ફરી બહાર કાઢે, આપણે ફરી દવા લઈએ એટલે શું કરે? ચાલ તો પછી શરીર એકવાર વિચારે રહેવા દો, અને બહાર જ નથી કાઢવાનો, અંદર જ મૂકી રાખો. અને જે અંદર રહી ગયા એ ધીરે ધીરે આગળ જઈને અસ્થમામાં ક્રોનોલોજીકલ બીમારી એને કહેવાય, એ કન્વર્ટ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલા માટે કે શરદીની દવા લેવાની નહીં કે છે ને, પણ આપણામાં સહન નથી થતું. આપણાથી સહન નથી થતું એટલે શરદી ઉધરસ ની આપણે દવા તરત જ લેવી, પણ એકચ્યુઅલી આપણું શરીર એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે. તો જ્યારે તમે ન્યુટ્રીચાર્જ S5 લો છો તો એ વાયરસ લોડને અંદર વધવા નથી દેતો. તો છે અંદર વાયરસ લોડ ગુણાકાર જ નથી થવા દેતો. અને જ્યાં થઈ ગયા હોય તો ધીરે ધીરે તમે જ્યારે એને ન્યુટ્રીચાર્જ S5 લઈ રહ્યા છો તો જે શ્વાસ નળી છે એમાં સોજા છે, તમારા ફેફસા છે એમાં સોજા છે, એ ઉતારે છે. કફને વાયરસને એકદમ ધીરે 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 એ ક્લીન કરશે, તમારા ફેફસાની જાળીને ક્લીન કરશે. અને એ ક્લીન કરવાના તમારી પાસે ન્યુટ્રીચાર્જ S5 થી ત્રણ ઉપયોગ કરી શકો, 3 રીતે. કયો? પહેલો, જ્યારે તમે એને ડાયરેક્ટલી ખાઓ છો, બરાબર. બીજું, જ્યારે તમે એનાથી ગરમ પાણીમાં નાખીને સ્ટીમ લો છો. શું લે છે? શ્વાસ નાસ લઈએ જેને કહેવાય. એટલે તમને જેને પણ ઉધરસ થતી હોય, આ રીતે અસ્થમાના પેશન્ટ હોય, તમે એને એડવાઇસ આપી શકો છો. કેવી રીતે? કે ભાઈ તમે ગરમ પાણી કરો, એમાં તુલસી નાખો, અજમાનો એકાદી ચમચી નાખી દો અને એને વ્યવસ્થિત ઉકાળો. આ બધી નેચરલ વસ્તુ છે. હવે જ્યારે સરસ ઉકળી જાય એને ઢાંકી દો, થોડી વાર માટે ઢાંકો, અને પછી એક રૂમાલ લો, એમાં એક ન્યુટ્રીચાર્જ S5 બરોબર 100 થી 50 કરો ક્લીનથી, અને એના ઓઇલના ડ્રોપ છે એમાં નાખી અને તમે એનાથી સ્ટીમ લો. સ્ટીમ લેવાની પર કેવી રીતે? મોટી અમે અહીંથી લીધી એટલે શું થશે? સીધા ક્યાં? અહીંયાથી ખ્યાલ તમને અહીંયાથી આ શ્વાસ નળી અહીંયા જે જાય છે એ તમારા ધીરે ધીરે એ ક્લીન. નેક્સ્ટ તમે જે ન્યુટ્રીચાર્જ S5 નો ઉપયોગ કરી શકો છો એ છે એનાથી ગરમ પાણીમાં નાખી કોગળા કરી શકો છો. જે પણ દમાના પેશન્ટ હોય એને તમે આ 3 રીતે ઉપયોગ કરાવી શકો, પણ ખવડાવવાની જરૂર. ખ્યાલ આવ્યો? ખવડાવવાની જરૂર. આ તો તમે એના બીજા રીતે એનો ઉપયોગ કરી શકો છો. તો ન્યુટ્રીચાર્જ S5 શું કામ કરે? આ જો આ બધું સોજો આવી જાય, આ બધા ફૂલી જાય, એને ઓછું કરવાનું કામ કરશે. પછી આ શરદી ઉધરસ તાવ જેને આવતા હોય એ લોકો માટે લાભદાયક. હવે આ ઉંમર છે, આ ઉંમર શું છે? 14-15 વર્ષ. કોને થાય? ખીલ. પણ અહીંયા તમે એને આપી નથી શકવાના, પણ લગાડી તો શકો ને. તો આ ઉંમરમાં તમારે એને આપવાની નથી, પણ ડાયરેક્ટ પંચર કરો ચોખ્ખી સોયથી અને ત્યાં ડાયરેક્ટ એને એપ્લાય કરો. ચાલો, તરત જ તમને એનાથી રાહત મળશે. આ બધામાં શું કરો? આ બધામાં ડાયરેક્ટ એપ્લાય કરો. લોકો આને આ બેરંગી ત્વચા છે ને મિત્રો, આને હટાડવા માટે લાખો રૂપિયાના શું કરે છે? કોસ્મેટિક વાપરે છે. કેટલા બધા પાર્લરમાં એની ટ્રીટમેન્ટ કરાવે છે, છતાં જતા નથી. ન્યુટ્રીચાર્જ S5 નો ઉપયોગ કરવાથી તમને તરત જ મળે છે. આ તમારા એક્ઝિમા, દાદર જેને આપણે કહીએ, બધામાં અહીંયા ડાયરેક્ટલી તમે એપ્લાય કરો. ખંજવાળ આવો કરે, ડ્રાય થાય, લોહી પડે, બધામાં સોરિયાસિસ, બધામાં તમે આની સાથે ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા સાથે ન્યુટ્રીચાર્જ S5 નો ઉપયોગ કરાવો છો મિત્રો, ખૂબ જ સારા રિઝલ્ટ તમને મળે છે. અને આમ પણ
હર્બલ છે, તમને રિઝલ્ટ સારા મળશે અને બ્લડ પ્યુરિફાય થાય એટલે સ્કિનના પ્રોબ્લેમ નહીં થાય. ગેસ બધી સમસ્યા આ સિસ્ટમ અત્યારે આ સિઝનમાં બહુ થવાના. તો શું કરો? લોકો આ ગેસને ઓછું કરવા માટે શું કરે? સોડા પીવા જાય. જાય ને, ચાલો સોડા પીવા જાય. હા, કોઈ ફંક્શનમાં ગયા હોય, 500 રૂપિયા ચાંદલો કર્યો હોય, જયારે 1000 રૂપિયાનું વસૂલ કરો ત્યારે શું કરવાનું? આવી સોડા નહીં પીવા, પાન ખાવાનું નહીં. શું કરવાનું? એક ન્યુટ્રીચાર્જ S5 ખાઈ લેવાનું. ચાલો, તરત જ તમને એની રાહત મળવા માંડે, તરત જ. અને જે લોકોને ખાતા ન્યુટ્રીચાર્જ S5 લીધા પછી ખરાબ ટેસ્ટના ઓડકાર આવતા હોય, એ આવે છે કલોંજી અને તુલસીના. તો તમે શું કરો? જ્યારે જમો છો ત્યારે વચ્ચે એક લઈ લેવા અને પછી ફરી જમી લો. 2-3 કોળિયા ખાધા પછી લઈ લો, પાણી પી લો અને ફરી ખાવા માંડો. તો ન્યુટ્રીચાર્જ S5 અંદર ઓગળી જશે, તમને એના ઓડકાર નહીં આવે. તમે આ રીતે પણ એનો ઉપયોગ કરી શકો છો. તો આ જ્યારે ગેસ બધી સમય એટલે જેને પણ એસિડિટીના તમારે આવે કે મને બહુ ગેસ બને છે, તમારે એને આંખો મૂંદીને ન્યુટ્રીચાર્જ S5 આપી દો. ન્યુટ્રીચાર્જ બાયોએજ, ન્યુટ્રીચાર્જ S5 અને એલોવેરા જ્યુસ અને ગામા આપણો આપો છો, બધા તમારી ગેસ બધી સમસ્યાઓ ઠીક થઈ જશે. ખ્યાલ કોને આપવાનું છે? આ બધાને તમે આપી શકો છો. વાયરલ ફીવર, ત્વચાવાળા, જે લોકો આનાથી હેરાન થાય છે, જે લોકો ફેસ વેલ્યુ છે, એ બધાને આયુર્વેદિક ડોક્ટર, સ્પા, બ્યુટી પાર્લર બધામાં તમે આ બધા લોકોને આપી શકો. શું કહીને કહેવાનું? રામબાણ ઈલાજ છે, રિઝલ્ટ તમને તરત જ મળશે. હર્બલ છે કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હવે જ્યારે આપણને કઈ તકલીફ હોય તો લગભગ તમે એક લઈશ. 18 વર્ષથી ઉપરના બધા લઈ શકે છે. સાંજે અને બપોર જમ્યા પછી ખાલી પેટે ક્યારેય નહીં લે. કયો માટી લેવાની? 18 વર્ષથી. પણ એક જ કેપ્સ્યુલ ઘણી છે, પણ જ્યારે આપણને વધારે લાગે ત્યારે તમે સવાર સાંજ 2 લઈશ. 2 થી વધારે નહીં લેવા, યાદ રાખ. પણ 2 થી વધારે નહીં લેવા. એટલે 2 તમે આરામથી લેશો. ગમે તેવી શરદી ઉધરસ તમને થશે, એન્ટીબાયોટિક પણ તમે લાવ્યા હો એ સમયમાં ડોક્ટરને મેં બતાડ્યો છતાં તમે આને છોડવાની નહીં. કેમ? પહેલા એન્ટીબાયોટિક આપીને તમારા વાયરસ અંદર મરી જશે એટલે આપે છે, અમુક જીવતા પણ રહી જશે. ખ્યાલ આવ્યો? પણ જ્યારે તમે જીવતા હશે તો ફરી પેદા થશે અને અસ્થમામાં કન્વર્ટ થશે. ખ્યાલ આવે? પણ જ્યારે તમે આ લઈ રહ્યા છો તો એની જોડે ન્યુટ્રીચાર્જ S5 લેતા રહેશો તો જે અંદર વાયરસ પડેલા છે ને એ ક્યારે ઉભા નહીં થાય. પેદા બહાર ફરી ઉથલા મારવાની શક્યતા નહીં રહે અને એટલા જ માટે સીઝનમાં તમારે આ લેતા રહેવાના. કોને નહીં આપવાની? આમને આપણે આપવાની નથી. હવે અસ્થમા અને દમામાં શું કે તમારું રૂટીન મિત્રો સૌથી પહેલા એક નિશ્ચિત કરો. જો મિત્રો કેટલી ઊંઘ આપણે અત્યારે ડિસ્ટર્બ. કાલે હું જંબુસર હેલ્થ ચેકઅપ કેમ્પમાં હતી. હમણાં ઊંઘ આવે ને એટલે મને યાદ આવ્યું એ ખૂબ મોટા નેતા આવ્યા હતા ગઈકાલે જંબુસર, સંજયભાઈ. એ વ્યક્તિને આમને આમ આવીને પછી મારી પાસે બેઠા. હવે નેતા એટલે કઈક એના પ્રોબ્લેમ તો બહુ જોરથી બોલે નહીં ને તો બધા સાંભળે. મને આવીને ધીરેથી કે છે, મેડમ એક પર્સનલ વાત કરવાની છે, આ બાજુ આવો ને. એટલે મેં કીધું ખબર નહીં કોઈ વાત હશે. હું તો ઊભી થઈને જોડે ગઈ. મને કે મને વર્ષોથી છે ને ઊંઘ જ ન થતી. જેવા એ બોલ્યા ને ઊંઘ ના થતી, મેં આને છોડી દો. મને કે જ નથી છોડાત. કેટલા વાગ્યા સુધી એ વ્યક્તિ જોવે છે? 4-5 વાગ્યા સુધી વ્યક્તિ રીલ જોયા જ કરે. અને આપણી જે આંખો પટપટે નહીં, આમને આપણે કરતા આપણી એક વાર પટે
એની 10 વાર આમ ફટફટ ફટફટ થતું. કેટલું મોટું. અને એનાથી એને પ્રોબ્લેમ હેલ્થના કેટલા બધા ખ્યાલ આવે છે. આજે આપણે, હું ઘણી વાર કહું છું ને, આપણે જે સૌથી વધારે આપણે જે ડિસ્ટર્બ કર્યું છે ને એ આપણી ઊંઘને. મને કે શું કરીએ, રાત્રે 2-2 વાગ્યા સુધી વાતો. મેં એવા તો કેવી વાતો તમારે? મેં તેમના ધર્મપત્ની થાય બેટર, મેં તમે 2 વાગ્યા સુધી જાગો છો વાતો કર? ના રે મેડમ કે હું તો 10:30 ઊંઘી જાઉં. મેં તો કોઈ ગર્લફ્રેન્ડ છે નહીં. મને કે શું ઝઘડા કરો? મેં તો સાચી વાત છે, ગર્લફ્રેન્ડ હોય તો તમે 2-2 વાગે વાતો કરો. હે, બાકી 2:30 વાગે કોણ જાગતું હોય? સંજય ભાઈ જાગે 2-2 વાગે? તમે જેન જોડે વાતો ગપ્પા મારો છો. મેં તો હવે તો ચેટ જીપીટી તમને કહી દેશે તમારો કોટા પૂરો થઈ ગયો, સુઈ જાઓ કે છે. કેટલા આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છે મિત્રો. હું તમને કહેવા માંગુ છું, ખ્યાલ આવે? આપણી ઊંઘ અને આ પર્યાપ્ત આપણે ઊંઘ નથી લેતા તો એટલા માટે ઘણા બધા આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. અને જે વ્યક્તિ હોય દમાના, એના માટે સૌથી વધારે જે છે ને એ ચાલવું ખૂબ અગત્યનું. શ્વાસના પ્રોબ્લેમ વાળા વ્યક્તિઓ, હાર્ટના પ્રોબ્લેમ વાળા વ્યક્તિઓ હોય ને એ ચાલવાનું છોડે. થોડુંક ચાલે અને એને મારો શ્વાસ બોલે, મારાથી હવે નહીં ચાલે, શ્વાસ બોલે એટલે મારાથી નહીં ચાલે. ખ્યાલ આવ્યો? તમારા ઘરમાં એવા પેશન્ટ હોય તો એ લોકો દરરોજના 10 ડગલા ચાલ, પછી એને લેસન આપી દે, પછી હવે આજે 15 ડગલાનો તારો છે, ખ્યાલ આવ્યો? પછી 20 ડગલા, એમ કરી કરીને એને મુવમેન્ટ અપાવ. એક જગ્યાએ બેસી ગયા તો એને પ્રોબ્લેમ વધારે થવાના છે. સ્પીડમાં તમે ચાલો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, આ બધા જ માટે મિત્રો તમારા ફેફસા મજબૂત થાય છે. અને એટલા જ માટે ઠંડી હવામાં બહાર વ્યાયામ નહીં કરવા જવાનું. ઘણા શું હોય, હમણાં મેં જોયા છે, અરે મસ્ત એટલી બધી વરસાદી વાદળ તકે અમે રેની યોગા કરીએ. અરે મેં કીધું હું રેની યોગા કરવા? હમણાં બહુ ચાલી રહ્યું છે ને, રીલ આવે છે રેની યોગા કરવા. કરે ભૂલથી પણ ના. ચાલો જે આ ટ્રેન્ડ ચાલે છે મિત્રો, જેને પ્રોપરલી ખબર જ નથી, એ બધા આવા એક્સપેરિમેન્ટ કરશે જ. આપણે આવા એક્સપેરિમેન્ટ ભૂલથી પણ નહીં કર. ચાલો અનુલોમ વિલોમ, ભ્રામરી છે, હા, તમે જે લો છો એ ખૂબ અગત્યના છે એમાં. અને તમારા જાણો આમાંથી તમારું કયું ટ્રિગર છે. મેઇન એ છે રસોડામાં ધુમાડો જમા ના થવા દો. અને એટલા જ માટે પ્રોપરલી એક્ઝોસ્ટ ફેન કે ચીમનીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. અને તમારા ટ્રિગરને ઓળખો. તો ટ્રિગરને ઓળખવા માટે શું કરવાનું? એક નાની ડાયરી બનાવો. એક નાની ડાયરી બનાવવાની હંમેશા એમને આપો. અને આહારમાં બને ત્યાં સુધી ફાઈબર અને પ્રોટીનનો ઉપયોગ ખૂબ કરો. ઘઉંનો ઉપયોગ, જો શરીરમાં ચોંટે ને એવા ખોરાક ખાવાનું નહીં. જેને પણ તમે સલાહ આપો એવા શરીરમાં કયા ચોંટે? પાતળી રોટલી, બિસ્કિટ, મેદો, પછી હજુ પણ ઘણા લોકો ડાલડા ઘીનો ઉપયોગ કરે છે, પામ ઓઇલનો ઉપયોગ કરે છે. એ બધી જ વસ્તુઓ જે તમે ખાઈ રહ્યા છો એ તમારા ચોંટવાની, અને જેટલી ચોંટવાની તમારા ફેફડાને એટલી જ હેરાન કરવાની. એટલે દમાના વ્યક્તિઓને, જો અસ્થમાના વ્યક્તિ તમારે એને જલ્દી મટાડવો હોય ને, સૌથી પહેલા કંટ્રોલિંગ એમના ખાવા ઉપર લાવો. સૌથી પહેલા તમને મેં જોયા છે મિત્રો, કારણ કે હું તો બ્રોન્કાઇટિસના સ્પેશિયાલિસ્ટની પણ મળેલી છું. બેસીએ ને એ કોઈ દિવસ કોઈ પેશન્ટ વધારે શું કે ખબર છે? ફ્રીજમાં રાખેલા ઠંડા પાણી નહીં પીવાના, કોલ્ડ ડ્રિંક નહીં પીવાનું, આઈસ્ક્રીમ બને તો તમે ટાળો. પતી ગયું. આનાથી વિશેષ કોઈ નથી કહેતો. પછી કે આ દવા લીધા કરો, બસ તમે કરો, તમારાથી થાય તો અનુલોમ વિલોમ કરો, તમારાથી થાય તો તમે શીખો એને. પતી ગયું. કોઈ એક્સરસાઇઝ નહીં, કોઈ જગ્યાએ કશું જ નહીં. તમને કોઈ ડોક્ટર એવી એડવાઇસ નહીં આપે કે તમે પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ કરો, ભસ્ત્રિકા કરો, તમારા માટે સારામાં સારું છે.
શું આપશે? પંપ આપશે, ફૂંકો. ખ્યાલ આવે? પંપ આપે, ફૂંકો. હવે તમારે લંગ્સની કેપેસિટી વધારે, તો લંગ્સની કેપેસિટી વધે ક્યાં? ફેફસાની કેપેસિટી વધારે છે, એની એક એવરેજ છે. તમારા ફેફસા ભરાઈ ગયા તો એની એક એવરેજ થી ઉપર આવવાનું છે, તો એના માટે ચાલવું બેસ્ટ, શ્વાસની એક્સરસાઇઝ કરવી બેસ્ટ. અને આપણે ક્યાં જઈએ? એન્ટીબાયોટિક ખાતા જ કરીએ. ખ્યાલ છે ને? કઈ બી થાય તો આપણે કરીએ. એટલે હું તો કાયમ કહું, જ્યારે પણ શરદી થાય ને, તમે જિંદગીમાં ભસ્ત્રિકા શીખી લો. યુટ્યુબ ઉપરથી ભસ્ત્રિકા બધા જ શીખી લો અને ભસ્ત્રિકા રોજ કરવાનું રાખ. ફિલ્ડ વર્ક કરો છો તો સવારે એક ટાઈમ ભસ્ત્રિકા કરી જ લેવાય. અને બહુ આસન છે તમારા હાર્ટ માટે પણ અને તમારા લંગ્સમાં. સૌથી વધારે બધે ધૂળ રજકણો જે પણ અંદર ભરાયેલા હશે ને, બધા જ તમારા ફેફસામાંથી બહાર નીકળી જશે. તો આટલા આ તમારા ફાઈબર ફૂડ જેટલું તમે ખાશો એટલું સારું. રંગબેરંગી તમે લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરો અને વિટામિન સી નો લીંબુનો ઉપયોગ સૌથી વધારે કરવાનો. હિતાવહ છે આને રાખો. મેદો છે, જંક ફૂડ છે, તળેલા એને બંધ કરો. કોલ્ડ ડ્રિંક્સ છે, વધારે પડતી ખાંડ જે તમારા કફમાં કન્વર્ટ કરે છે એને ખાવાની નહીં. પેકેટ બંધ આહાર એને પણ કરવાનો. ધૂમ્રપાનથી દૂર રહેવા. સપ્લિમેન્ટની વાત આવે ત્યારે ન્યુટ્રીજાર્જ S5, ગિલોય તુલસી, એમાં તમે એને આપો અને જોડે જોડે ત્રિકારા પંચતુલસી. આ તમારી મુખ્ય પ્રોડક્ટ છે અને તમે આપી શકો. રોજ રાત્રે તમે સવારે એને આપો છો. ઇમોશન્સ જે મેં કહ્યા એમ, સેડ એની સાથે જોડાયેલ છે, ડર એની સાથે જોડાયેલ છે, સ્ટ્રેસ એની સાથે જોડાયેલ. દુઃખી આત્મા નહીં બનવા, સુખી આત્મા બન. મને દુખાવો 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 બધા આખા દિવસમાં કે મને અહીંયા દુખાવો, મને અહીંયા દુખાવો, પછી કે આવો 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 બધા દુખાવો નહીં. ધીરે ધીરે શ્વાસ લેતા જાઓ, ધીરે ધીરે એને છોડો પ્રતિદિન. અને તમારા જો જેને ગાવાનો શોખ હોય ને એ ગાઓ. હકીકત કહું છું, લંગ્સ ની સૌથી સારી એક્સરસાઇઝ હોય ને તો સંગીત. ના આવડે તો સારે ગામમાં જોર જોરથી બોલો, ના આવડે તો ગમે એવા ગીતો તમે જોર જોરથી ગાઓ. લંગ્સ ની એક્સરસાઇઝ. જાત જાતના અવાજો કાઢો, એ પણ એક ખૂબ એક્સરસાઇઝ. તમે કાઢો આ જોર જોરથી અવાજ કાઢો. તમને ખબર છે, તમે મોટા મોટા જે ટ્રેનર છે ને, સંજયભાઈ, જે પણ મોટિવેશનલ ટ્રેનર છે, વર્લ્ડના પણ ફેમસ ટ્રેનર છે ને, એને એ લોકો જ્યારે સ્ટેજ ઉપર આવે ને, અને હું તો આ રેગ્યુલર કરું છું એટલે મને ખબર છે, સ્ટેજ ઉપર આવવાનું હોય ને, મોટા સ્પીકર્સ છે કે ટ્રેનર્સ છે, જ્યારે સ્ટેજ ઉપર એ લોકોને બોલાવે એની પહેલા એ બધા સિંહાસન કરતા હોય છે. સિંહાસન ખબર છે? સિંહ જેવી ગર્જના, સિંહ જેવી ઘટના કરે અને એ તમારા લંગ્સની કેપેસિટીને સૌથી વધારે. તમે યુટ્યુબ પર જોજો, અહીંયા હું કરાશ તો તમે બધા ભાગી જજો, કારણ કે મારી ગર્જના જ એટલી જોરથી હોય. ખ્યાલ આવ્યો? એટલે મારે કરાવવાની નથી. અધરવાઇઝ બેસ્ટ એક્સરસાઇઝ છે લંગ્સ માટેની, એ સારામાં સારી કસરત છે, તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રતિદિન તમે પોતાને રિલેક્સ રાખો અને આ શુદ્ધ હવા જેટલી તમે કોઈને આપશો અને લેશો, તડકો જેટલો લેશો એ મસ્ત છે. શુદ્ધ હવા એ દવા કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રૂમમાંથી બહાર કાઢો એ પેશન્ટને અને તમારી ડાયરી બનાવો. મહત્વપૂર્ણ છે કે તમે રાઇઝ હેલ્થ એપ ડાઉનલોડ કરો અને ડોક્ટરની સલાહથી એને દવા આપતા હોય તો દવા કન્ટિન્યુ રાખો. આપણે એને બંધ કરવાની નથી. આ એક વિડીયો છે, પછી હું તમને બતાવીશ વિડીયો ન્યુટ્રીચાર્જ S5 નો. અને એની સાથે છે તમારે સેહત મિત્ર. જ્યારે પણ આપણે, એક મિનિટ, કેમ સ્ટોપ થઈ ગયા? સેહત મિત્ર મિત્રો એક એવો કોન્સેપ્ટ કે જ્યાં તમને
આના પેશન્ટ મળે ને. હવે આના માટે તમારે શું કરાવવાનું? ખ્યાલ આવ્યો? તો સેહત મિત્ર મિત્રો કેટલાય શરૂ કર્યું છે સેહત મિત્ર ઉપર કામ કરવાનું? જરા મને કહેજો, સેહત મિત્ર ઉપર કેટલા રિપોર્ટિંગ કોણે કામ શરૂ કર્યું અત્યાર સુધી ટીમમાંથી? કોઈ એક રિપોર્ટ કરાવે? કોઈ નહીં? એ પહેલો રિપોર્ટ. ઓકે મીનાબેન, કેટલા મિત્ર બન્યા તમારા? અમારા ઘરના 3-4 મિત્ર બન્યા. ઓકે, ઘરના જ બન્યા. પહેલો રિપોર્ટ બન્યો કે બીજો? બધાના પહેલા રિપોર્ટ બનાવ્યા. પહેલા રિપોર્ટ બનાવ્યા. ઓકે, રજીસ્ટ્રેશન કર્યું? ના, કે કરવાનું બાકી. લઈ લો. ક્યારે કરાવ્યો રિપોર્ટ? હમણાં મારી બેબીના રિપોર્ટ કરાવ્યા, મારા રિપોર્ટ કરાવ્યા લોહીના, અને મારા હસબન્ડના કરાવ્યા. તો તમારા તો સેહત મિત્રમાં નહીં જાય, તમારે તો સેહતના સિતારેમાં જશે. પછી કરાવ્યા પછી તરત જ એને રજીસ્ટ્રેશન કરો ને. રાણી જવાની. રાણી તરત જ કરો, બરાબર? હા કંચનબેન. હા. આપણે સ્કેનર લઈ તો આપણે ખુદ બીજાના કરવાના કે આપણું કરાયું એનું કહો છો? ના, જો પોતાના કરશો તો તમે સેહત સિતારેમાં જશો, અને તમે બીજાના કરાવી રહ્યા છો, સેહત મિત્ર પર કામ કરી રહ્યા છે, તો તમારા એમના જે રિપોર્ટ છે એ તમારે મોકલવાના. એટલે બોડી સ્કેનર મારે લેવું હોય તો ક્યાંથી? હા, બોડી સ્કેનર લેવો તો હું તમને નંબર આપી દઉં, તમે ત્યાંથી લઈ શકો છો. બોડી સ્કેનર માટેનું છે. હા, તો હું તમને છેલ્લે આપી દઉં છું. ખ્યાલ આવ્યો? બોલો. તો સેહત મિત્ર શું છે? તમારા આરસીએમ હેલ્થ એપમાં આરસીએમ ની જે આરસીએમ વર્લ્ડ ની જે આપણી એપ છે એમાં જ તમને નીચે આપેલા છે ફોલ્ડર્સમાં સેહત મિત્ર અને સેહત સિતારે. ખ્યાલ આવ્યો? તો એમાં જ તમારે રજીસ્ટ્રેશન કરવાના છે. આ યાદ રાખજો. હા, અને સેહત મિત્ર એટલે બીજા આપણે બનાવવાના છે. કેટલા બનાવવાના છે? 100 થી વધારે. ખ્યાલ આવ્યો? 100 પ્લસ રિપોર્ટ તૈયાર કરવાના છે, અને એની સાથે આ બધી હેલ્થ કન્ડિશન છે, આ 9 છે અને બીજી 4 આવી ગઈ છે, અને 10 રિપોર્ટ કરાવશો તો તમારા સેહત મિત્ર બિગનરની તમને સર્ટિફિકેશન થશે, તમારું સન્માન એ રીતે કરવામાં આવશે. 25 રિપોર્ટ કરાવશો તો સેહત મિત્ર સ્ટાર્ટર, અને 50 રિપોર્ટ કરાવશો તો સેહત મિત્ર રનર નું છે, અને એની સાથે જો તમે 100 રિપોર્ટ કરાવશો તો સેહત મિત્ર એચીવર નો એવોર્ડ તમને મળશે. તો આ હતી મિત્રો ન્યુટ્રીચાર્જ S5 ની અસ્થમા સાથેની જાણકારી. તો આ સીઝનમાં હવે જો જેને પણ અસ્થમા ના હોય ને આ વસ્તુ યાદ રાખજો, અને ના હોય એમને પણ કહી દો. આપણી ઇમ્યુનિટી વધારે પડતી ક્યારે બદલાય? જુલાઈ મહિનાથી. જૂન જુલાઈ થી વરસાદ ચાલુ થાય ત્યારથી લઈને, એટલે મે મહિનો પૂરું થવાની તૈયારી હોય ને, અને ત્યારે વરસાદ આવવાની તૈયારી, એટલે જૂન થી લઈને ઓક્ટોબર મિડ સુધી ન્યુટ્રીચાર્જ S5 લેવાની. ખ્યાલ આવ્યો? શું લેવાની? જૂન થી ઓક્ટોબર મિડ એટલે વચ્ચેનું હોય, એટલે તમે 20-25 તારીખ સુધી તમે એટલા મહિના લેવાના ખાસ કરીને. અને નેક્સ્ટ જે છે એ તમારા ફેબ્રુઆરી એન્ડ, એટલે ફેબ્રુઆરી એન્ડમાં ઠંડી જવાની તૈયારી હોય અને ગરમી આવવાની તૈયારી. માર્ચ મહિના સુધી તો ગરમી વધવા માંડે, હા કે નહીં? તો ઠંડીની ઋતુ જવાની તૈયારી છે, ગરમીની ઋતુ આવવાની તૈયારી છે, તો ફેબ્રુઆરી થી ચાલુ કરી દેવાની અને એપ્રિલ સુધી લો. 3 મહિના
ન્યુટ્રીચાર્જ S5 આગળના લેવાના અને આ 4 મહિના તમારે પાછળના. જ્યારે પણ તમે ટ્રાવેલિંગમાં જાઓ છો ન્યુટ્રીચાર્જ S5 ને જોડેલા. તમે ટ્રાવેલ કરીને બી આવો છો, નથી લઈ ગયા તો તમારે ન્યુટ્રીચાર્જ S5 આવીને પહેલા લઈ લેવા. અને જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાઓ છો હું તો કાયમ કહું તમારી પાસે ન્યુટ્રીચાર્જ S5 હોવી જોઈએ. રોજ રાત્રે આવીને એક ન્યુટ્રીચાર્જ S5 લઈ લો. પછી ગમે એટલું ફીલ્ડ વર્ક કરશો તમને કોઈ જાતનું ઇન્ફેક્શન નહીં લાગે, કોઈ જાતનું. અત્યારે આ સીઝનમાં પણ તમે રહેશો સારી રીતે લઈ શકો. મારા જેવી રોજ રાત્રે ટેબલ ઉપર જ મૂકી હમણાં ટેબલ બદલે ને ટેબલ ઉપર જ ખ્યાલ આવ્યો? તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય આરસી. બોલો કન્ટિન્યુ. હું S5 સન્ડે લઉં તો મને ઊંઘ નથી આવતી. બે દિવસ ત્યાં આજે હું બપોરે જે લીધી તો બપોરે એમાં શું આવે? બપોરે લઈ લો. 1 વાગે ઊંઘ નો આવે. બે દિવસ થી લઉં છું ને તો એવું થાય. આજે બપોરે નહીં ઊંઘવાનું.